ગઢવી ગામની આંગણે આજે મુના મહારાજ જે આજે અહીંયા આપણે નવદુર્ગા ગરબી મંડળ ચોકની અંદર રામા મંડળનું આયોજન કરેલું છે અને જે આજે અહીંયા ફાળો કરવામાં આવશે તે ગાયોના લાભાર્થે ગઢવી ગામની ગાયોના લાભાર્થે જે પણ ફાળો થાય એ બધો ફાળો અહીંયા ગઢવી ગામની અંદર જ રહેવાનો છે. ગાયોનો ફાળો કરવામાં આવશે તો બે બુકુ હમણાં અહીંયા આપણે આટો ફરશે. જે ભાઈઓને લખાવો એ લખાવજો. 1000 રૂપિયા મુના મહારાજ ગરધણી એના તરફથી 1000 રૂપિયા તેમજ 1100 રૂપિયા કેશુભાઈ રાણાભાઈ રામોલિયા ગઢવી ગામના સરપંચશ્રી, 1100 રૂપિયા જયંતિભાઈ રાબડિયા, 500 રૂપિયા વિનોદરાય નાથાલાલ સરાપાદર, 100 રૂપિયા ગાંડુભા દેવુભા, 100 રૂપિયા મુનાભાઈ વાણંદ, 201 રૂપિયા અરવિંદભાઈ બાવનજીભાઈ વ્યાસ જામ ટીમડી, 500 રૂપિયા વિઠ્ઠલદાસ ગોવિંદરામ નેનુજી જામ ટીમ્બલી, 500 રૂપિયા સંજયભાઈ રમણીકલાલ જામ ટીમ્બલી, 200 રૂપિયા અલ્પેશભાઈ ધીરુભાઈ તાડા, 200 રૂપિયા સંજયભાઈ છગનભાઈ સાવલિયા, 100 રૂપિયા રાજેશભાઈ બાબુભાઈ વાણંદ, 100 રૂપિયા શક્તિસિંહ મંગળસિંહ, 100 રૂપિયા હિરણભાઈ દ્વારકાદાસ અને 200 રૂપિયા ચંદુભાઈ મેપાભાઈ રામુલિયા. હવે અહીંથી બુક ફરવામાં આવશે તો જે ભાઈઓને લખાવવું હોય એ લખાવી દેજો. ગઢવી ગામની ગૌશાળાની અંદર જ રહેવાના છે પૈસા. હવે આપણે અહીંયા સ્વાગત કરવામાં આવશે. આપણે મસ્તરામ બાપુ તેનું સ્વાગત મુના મહારાજ કરવામાં આવશે. હાલો ઝપટ કરજો જેમ બને એટલે ને ટાઈમ ન ખોટી થાય. ચાલો તાલીઓ કરો, તાલીઓ કરો. હા હવે દલપતરામ તુલજારામ દેવ મુરારી રાજવડાલા તેનું સ્વાગત કરશે મુના મહારાજ. તેમજ વિઠ્ઠલદાસ ગોવિંદરામ નેનુજી જામ ટીમ્બલી તેમનું સ્વાગત પણ મુના મહારાજ કરશે. બોલો શ્રી રામદેવ મહારાજની જય. હવે વિઠ્ઠલભાઈ બાલકદાસ નિમાવત ચોકલી તેનું સ્વાગત કરશે કેશુભાઈ રાણાભાઈ રામોલિયા ગઢવી ગામના સરપંચ. હાલો કેશુભાઈ આવી જાઓ અને વિઠ્ઠલભાઈ આવી જાઓ. તેમજ મોહનદાસ બાપુનું સ્વાગત કરશે રાજેશભાઈ. આપણે રામસિંહભાઈ આવી ગયા ને બરાબર, વિઠ્ઠલભાઈ આવી ગયા. મોહનદાસ બાપુનું સ્વાગત કરશે. હાલો કેશુભાઈ તમે કરી નાખો. તેમજ જીવરાજભાઈ રાણાભાઈ મકવાણા ચીખલી તેનું સ્વાગત કરશે પ્રવીણભાઈ. જીવરાજભાઈ રાણાભાઈ મકવાણા ચીખલી તેનું સ્વાગત કરશે પ્રવીણભાઈ. તેમજ મોહનભાઈ અર્જુનભાઈ કંડોડિયા ચીખલી તેનું સ્વાગત કરશે જયેશભાઈ ચોકલી. એટલે ભાઈ ગામ નવું પડે હા દોડીમાં, નવું ગામ પડે મહારાજ. હાલો આવી ગયા. મોહનભાઈ અર્જુનભાઈ કંડોડિયા તેમજ કેશુભાઈ રાણાભાઈ રામોલિયા ગઢવી ગામના સરપંચ તેમનું સ્વાગત કરશે મુના મહારાજ. બોલ શ્રી રામદેવ મહારાજની જય. જીરે આજ પરધાન હે બોલાવે પાંડે આવજો રે. હે આવજો રાજ મે દરબાર પરધાન બોલાવે પાંડે આવજો રે. યાદ કરો ધન બોલાવે ગુરુદેવ આવી યારે.
અરે વીરા પ્રધાન અત્યારે બોલાવવાનું કારણ? અરે ગોરદેવ આપને મહારાજ શ્રી બોલાવ્યા. અરે મહારાજના શરણમાં નમન છે મહારાજ. રાજ દરબારમાં અત્યારે બોલાવવાનું કારણ કહો મહારાજ. અરે ભૂદેવ, નથી તમારો વાક કે નથી કઈ તમારો ગુનો. અત્યારે બોલાવાનું કારણ એટલું જ કે બેન સગુણાનું શ્રીફળ લઈને તમારા દેશ અને વિદેશ જવાનું છે. સત્ય વાત છે મહારાજ. થોડીક મને જાણ કરી દો કે ક્યાં જાવો ને ક્યાં ના જાવો. ભલે ભૂદેવ. એ દેશ રે હે જાજો રે પાનીત પરદેશ જાજો. એવા દેશ રે હે જાજો રે મારા દેવ પરદેશ જાજો. એક એક રે હે નવ જાજો પીગલ ગણ દેશો રે પનીત રે. એવા પિંગલા બઢિયાર એવા અમારા વેરી રે. હા મહારાજ. એવા પિંગલા બઢિયાર એવા અમારા વેરી રે. એવા વેરીરા રે દેશા રે નવ જાજો રે પનીત રે. સત્ય વાત છે મહારાજ. અરે મહારાજ વાત કહો છો પિંગલગઢ નો માર્ગ નારાયણ મહારાજ. વાત કેવી તમારી બરોબર છે મહારાજ, પણ આ શ્રીફળનો જ્યાં શિકાર કરી આવું એ મારી વાત માન્ય રાખવી જોઈએ મહારાજ. ભલે ભૂદેવ, તમારી વાત માન્ય રાખીશું. જેવી આજ્ઞા મહારાજ. એ આજ હરખે એ મંગે ગોરદેવ હાલ્યા રે હોજી હોરી. એ જવા લાગા દેશ નારે પરદે. જવા લાગા દેશ નારે પરદે. હરકે મંગે ગોરદેવ હાલ્યા રે હોજી હોરી. ભવાની માતા રે મારી મહાવરી રે. માતા લાગુ તને ભાઈ, માતા લાગુ તને ભાઈ. આજે ભવાની માતા રે મારી મહાવરી રે. આજે રાજવી આવીને સૂર્યને માનું કરે. નમનું કરે વારંવાર, નમનું કરે વારંવાર, નમનું કરે વારંવાર. આજે ઉગતા સૂર્યને રાજવીને માનું કરે. ઝડકલે પગલે ધરતી માતાને નમો. માતા લાગુ તને ભાઈ.
આજે ડગલે પગલે રે ધરતી માતાને નમવા આજે કેરે તો તારી અંગત મોરા પડ્યા મોતી તલવાર આજે કેરે તો તારી અંગત મોરા પડ્યા કઈ કઈ તને ઘરી નો લાજોડી કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ તો કઈ કઈ તને ઘરી નો લાજોડી પિંગલ તે ગજનો લાજોડી મેરા નામ હોય મેરા નામ તો પિંગલ તે ગજનો લાજોડી આજે પરપન હોય ની ચપત ચુલી લાગે આજે રાજા બોલાવે બદલિયા આવે છે રે આજે રાજને દરબાર આવે બિગલ મોજા આજે રાજા બોલાવે બદલિયા આવે છે રે આજે કેરે રે કટાની અંગજે એટલા બોલે આજે કેરે રે કટાની અંગજે એટલા બોલે હાથમાં કાટેલી તલવાર હાથમાં કાટેલી તલવાર કેરે કટાની અંગજે એટલા બોલે આજે રાજાને બોલાવે બધાને આવ્યો રે આવ્યો રાજાને બોલાવે બધાને આવ્યો રે આવ્યો રાજને દરબાર આવ્યો આપણે દરબાર રાજાને બોલાવે બધાને આવ્યો રે આજે પરધાનિયા વિનેરાઈને નમન કરે આજે પરધાનિયા વિનેરાઈને નમન કરે નમન કરે વારંવાર પરધાનિયા વિનેરાઈને નમન કરે ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા બોલો અત્યારે બોલાવાનું કારણ અરે પ્રધાનજી હો આપણી પિંગલગઢની પ્રજા હા. સુખી છે કે દુખી અરે બાપુ તમારા જેવા મહારાજા હોય ને મારી જેવા પ્રજા હોય તો આપણી પ્રજાને શું દુઃખ હોય અરે પ્રધાનજી હા. મને એવું જણાય છે આપણા ગઢને કાંગરે મોરલા ટહકા કરે છે મોર કોયલ કિલોલ કરવા બદલે કકરાટ કરી રહી લે છે હાલ લે કોઈ જરૂર દુશ્મનનો માણસ આપણી ઘરે મહેમાનગતિ કરવા માંગે છે હા. એટલું જ નહીં બહારનો માણસ બહાર અંદરનો માણસ અંદર મારી રજા સિવાય ચકલી પણ ના ફરકવી જોઈએ કાંઈ વાંધો નહીં બેસી જાવ અહીંયા હયા માથે પથ્થર મૂકીને કોઈ દી ફેરકું હતી ફરકવા જાવ બેસી જાવ અહીંયા નીરે વહી જતા નહીં ઓલી બાજુ બે આ બાજુ બેહો થોડા વહી જાવ બાને હું જવાબ દઈ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લંગોળ બાપુ તો ખાલી રમત કરતો તો તમને રમત કરી તોય વાંધો કા આપણે બે કાલ બાપ દીકરો રાજમાં રમત નથી કરતા તમે ઓછું ઉલાર્યું મેં કેસ કરી લીધો મેં ઉલાર્યું તમે હિટાઈ ગયા રીસાણા છે બાપુ મારા બોલતા નથી બોલવાની કેમ બાપુ બાધા લીધી તમને બસ બાપુ પેરપાટ અલગ કરને કા આઈસ્ક્રીમ લાયો તો કે ભાવતું નથી સેન્ડવિચ લાયો તો કે ભાવતું નથી તો તમને ભાવે હું મને આ પ્રધાન આ ખાધું આપણે બે હાઈટ જ નતું ખાધું ઉડી ગયા હું ભાવે હાઈટકા અલગ થઈ ગયા બહુ હવે બેસી જવાય બેસી જવાય
આ ફેરપાટ અલગ કરી નાખા આ બાજુ કિડની આ બાજુ વહી ગઈ બે તો હું આઈ છે કોક નહીં આવે એ રાજમાં છે કે નહીં કોઈ આજે આ રહ્યો રાંદલ માને દીધેલો અમને એમ કે સીતળામાં દીધેલો છે હા તે હોય અમુક આ અમારે નિરંજન છે એ કાર્યક્રમ દીધેલો એવું છે હા તો તું અહીંયા શું કરશું દેખાતું નથી હું કરું અમને ત્યાં દેખાતું નથી અહીં રાજમાં ચોકી ફેરો કરું ચોકી ફેરો પણ અમે અહીં પનઘટ આવે અહીંયા શું કામ હોય અહીંયા મારે આમ આટા વિટા મારવાનો હોય પાણી ઓલું થાય નહીં ને એવું તો કાંઈ. રજવાડાનું ધ્યાન રખાય ને એમ હા તે મારે બે કોઈ ધ્યાન હોય બાપુ મને બે કોન્ટેક્ટ હોય પાય બેન આ રજવાડાને દેખાય છે એમાં એવું હે આ રજવાડામાં તું આવી ને એવો નથી લાગતો હો. પણ એમાં એવું હે બાપુ એમના 9 વર્ષ આવ્યું ને તો બાપુએ નવી જોડી લઈ દીધી આ ડાગલા જેવો લાગશે તું. હા તો ઈ બાપુએ લઈ દીધી કે આ લઈ લે મજા આવી છે મસ્ત લાગે આવી લઈ દીધી હા કેવી મસ્ત નથી હા. અને બીજું હું તને કહું છું પાણી ભરવા આવીએ છીએ એનું શું કરીશું પાણી ભરવા હા. તો ત્યાં ઘરે નળ ન થતા ઘેરે નળ તો છે પણ નળ ખોલીને તો ખાલી હવા જ આવે છે પાણી નથી આવતું અવાજ આવે ખાલી ઈ થોડાક દીમાં ઈ બંધ થઈ જાય કેમ તમે બંધ કરી દો છો ભરો કે નહીં બિલ ટાઈમે બિલ તો અમે ભરતા જ હોય ને ભરો હા. આ તે કાલ હું ને બાપુ ઓયલ કરી જાઉં અમે પાણી ભરશું પણ અમારે રાસે રમવાશે તારે રમવાશે રાસ બાપુ ને પૂછતા તો હું પૂછી લે જા બાપુ ઓય આ છોકરીઓ એવી રાસ રમવા જાવે ને ભેગો છોકરીઓ ભેગો રાસ નથી જાવ બે જાવ નથી જાવ એલા દિવાળી તો વહી ગઈ ફટાકડા શેના ફૂટે ક્યાં ફટાકડા આ તો કાયમી દિવાળી જ હોય એવું છે હવે અમારે કાયમી દિવાળી શું કીધું બાપુ મોજ આવી જાય ને એટલે દિવાળી કરી નાખે એવું છે પેરપાટ અલગ કરી નાખે આવતા વેર તો નહીં મેળ આવે નહીં મારે નહીં તો મેળવે એક બાજુ તમે લપેટ રમો ને દે એવું છે. લાગે ને તો હું આવે આ તે વચમાં ધ્યાન બે રાખજો ઠુમકી પાછું. મારવા હાલ હાલો મિત્ર આ ચોકલી ગામનું રામા મંડળ રમતું પાદરની પનહારી સુધી પહોંચી ગયું છે મિત્ર હે તો એ ગામનું રામા મંડળ સ્પેશિયલ ગાયો માટે રમાય છે મિત્ર કોઈને રમાડવું હોય માનતાનું હોય કોઈને એમ થાય કે આપણે શોખથી રમાડવાનું છે ચૈત્ર મહિનામાં સપ્તાહ બેઠી હોય તો રમાડવાનું છે તે ગૌદાન માટે રમાય છે મિત્ર એટલું યાદ રાખજો તો આજ પાદરની પાનહારી પાણી ભરવા નીકળ્યું છે મિત્ર તો આવડતા ગીત ગાવામાં આવશે ફરમાશ દેજો બોર કરતા રહેજો તો તમને મજા આવે અને અમને મજા આવે અને થોડોક વજન કાઢતા રહેજો કારણ કે 2 વર્ષ પહેલા કોરોના હતો ને આપણે જીવવાની આશા નહોતી કે આપણા ઘરના સભ્ય બીમાર પડ્યા હોય ને તો એની પાસે જઈ ન શકતા તો 12 બીજના ધણીએ આપણી લાજ રાખી છે મારા બાપ તો ફૂલ નહીં તો ફૂલની પાકડી દેજો તો ખોલશે 12 બીજનો ધણી તમારી આંખડી મારા બાપ કરજો સેવા તો મળશે મેવા ખવડાવશો કોકને ટુકડો તો 12 બીજનો ધણી આવશે મારો ઢુકડો મારા બાપ ઈ સરખી છે પિંગલની પાણી ભરતી હોય ને રાસ રમતો તો કેવા રાસ રમતો હોય આ તો અહીંયા સંદેશા મોકલ્યું અને કાંઈ લખી અલીને
પણ વાસી વેલા તમે આવજો અરે રે હું તો જોઉં તમારી વાત હે અકનિયા તારી મોરલી અને આજ મારે સિતડે સોટી રે ગઈ એ આ તો ગેલી હે બની આજ ગોકુળની ગોપીઓ ધરી રે મારી નીંદરા વેરણ જોને આ તો રૂડી અને રણિયા મણી અને વાલા હરિયાણી એ પણ સારા હે આ ગાંડી વીર નથી છોડવી અરે રે તના પહોને પાછવા અરે સાંભળ જે મારા કાળિયા ઠાકર વાર હવે તું ઘડીએ ના કર જાગને જાદવરાય મારા જાગને જાદવરાય એક આંખો વાળી ગાવડી તારે તે તો જને પ્રાણથી પ્યારે જાગને જાદવરાય મારા જાગને જાદવરાય
100 રૂપિયા આપી મોગલમાની ફરમાઈશ છે. અને મિત્ર આખી રાત ઠેકડો ન મારવાનો હોય, આનંદ ઉત્સવ આવતો હોય, તમારી દેવ તમારા હૃદયમાં વહી હોય, બાર બીજનો ધણી વહ્યો હોય કે આપણે દાન કોઈને કરવું છે કે પાછો ફરી અવતારાઓ નહીં આવે તો ગાયકા ફરમાઈશું દેતા રહેજો ને ઘોર કરતા રહેજો. હે તો મોગલ કુધીગો ધણી અને મારી મોગલ માને બા એ પણ તાજા જોને સબ સુખી. અરે રે મારી મોગલ નો છે પ્રતાપ ભર્યા ભંડારે અન્નનો દાણો નો જડે ભર્યા પાણી આરે પાવડું પાણી નો જડે મારી મોગલ રૂઠે તો ગોતો નો જડે ગોતો નો જડે. આ મોગલ મોગલ મારી બાવળે જબર જોરારી જબતે જો સડે રે મારી મોગલ લૂટે જોઈ ગોતો નો જડે ગોતો નો જડે. આ મોગલ મારી બાવળે બીજી ફરમાઈશ માં મોગલને જ યાદ કરવાના છે. કેવી કેમને આનંદ આવી જાય જોઈએ કે એવી 100 રૂપિયા આવે છે. હે હાલ 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 મિત્ર જલ્દી ફરમાઈશ દેતા રહેજો. આવી મજા પછી કાલે નહીં આવે. એ મોગલિયા આવશે રે મોગલિયા આવશે એ મોગલિયા આવશે રે મોગલિયા આવશે એ મોગલ એની મનડું બહુ ઊંચાઈ રે તારી દિલ જખુટી જાય તો મોગલને યાદ કરજે મોગલને કહેજે હેડિયા વારી ફેરી આવશે. દાદી મારા કે મટિયાવાળા મામા દેવની યાદ કરવાની. એ મોજીલા મામા મારા મોજીલા મામા જો એ મટિયાવાળા મારા મોજીલા મામા જો એ હા કબડિયાની સરકાર મોજું કરાવે મામા મોજું કરાવે જો એ મટી
500 રૂપિયા આપેશ વાસડા દાદા ઘણું આપે ભૈરા ભંડારી પુત્રની પરિવાર વધે દીકરાની ઓવું દૂધે વારું કરે ને ઘેર જમે એટલું મારો વાસડો દાડો આપે મારા બાપ 500 રૂપિયાની ફરમાઈશ આવીશ 100 રૂપિયા બી સુરત દાદાનો રાહડો ને કબરાવાળી મોકલમાં યાદ કરવાની છે. અખાડું એવું જો ને ખાકરે અને વાલા મારા ગાયો હોય ધણસે રમા એ જે દીજે ના દુધડીએ દીવડા બરે હરે રે મરી રે ગડે આવે ની દાડા વાછરા એ આજ સડિયો રે દીગાણે ડાડો વાછરો હે દેનવારી જાય એ દેનવારી જાય સીધે ગોવાને વારે રે બેગડને વારે ₹100 આવી રૂખડ બાબતો હળવળ હાલજે. સુરત દાદાનો રાસડો રૂખડ બાવા રવે હાલજો. કે રૂખડ બાવા તમે હડવે હડવે હાલજો એવા ગરવાને વાત રે રૂખડિયો પીધો ગાંજો પીધો ગાંજો પીધો ગાંજો પીધો
દિલ્હીના ઘેરમાં છે ને ગુજરાતમાં જીણા મોલ બોલે મારા રૂખડવાના રાજમાં. કંકુડાની ડાળું દાદાર તમે રંગે રમો યાદ પગે રમો. દિલ્હીના ઘેરમાં છે ને ગુજરાતમાં જીણા મોલ બોલે રૂખડવાના રાજમાં. લાલી કાલથી ને ડબલ મજા આવે છે કા બેન ખોટી વાત છે તને ખબર ન હોય અમુક રણભૂમિ છે ને દાનેશ્વરી કર્ણ જેવી હોય સમજી ગઈ તું ખાલી મારે ફેરી રમી જાણશો દીકરી તું હજી આજ ખ્યાલ આવી ગયો ને દાનેશ્વરી કર્ણ જેવું ગામ છે હે તો રામદેપી નો હેલો ગાવાનો છે હાલો લાલો હાલો એક રામાપીના હેલાની ફરમાઈશ છે. એ હેલો મારો સાંભળો રણુ જાનારા આવી હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સુણી જા રણુ જાનારા. હે વાણિયોને વાણિયા રે વાણિયોને વાણિયા જાતરાએ માલા દેખીને તોર પાછળ એની થાય મારો હેલો સુણી જા રણુ જાનારા. એ ભાગ ભાગ સાણિયા તું કેઠ લેખ જાય હાલ દેખીને સોર વાહે વાહે થાય મારો હેલો સાંભળો હોજી હોજી. હે ઊંચા ઊંચા ડુંગરાને વસમી સેવા. ઊંચા ઊંચા ડુંગરાને વસમી સેવા. મારી નાખો વાણીઓને માલ લઈ ગયા ચોર મારો હેલો સુણી જા રણુ જાનારા. જય જય રમાપીર. જય જય રામાબેન. भाग भाग चोर कहा केक लेके जा मारियानो माल तू કેટલા દાડા ખાસ મારો હેલો સુણી જા રણુ જાનારા. 200 રૂપિયા આપી દળવીના પીરને યાદ કરવાના છે. અને ખરેખર આજ બહુ મોજ આવે છે પછી ચાકર આવીને સુરપુરા બાપાને યાદ કરવાના છે પછી વાસડા વાલા સુરતદેવને યાદ કરવાના હે એક મોગલમાં યાદ કરવાના છે કબરાવાળા. આ બધું આગળ લઈ જ લઈ બરોબર ને
કે તમે ડોલતા ડોલતા આવો ખેતલિયા મારા બાળા રાજા મારા બાળા રે રાજા સુની ડેલી ને સુના ડાયરા ઘણી ખમા મારા બાપ મારા 12 બીજનો તણી જાજો હે એવી સુની ને ડેલી ને સુના ડાયરા સુના સે કાય રામ વાળા ના રાજ રે કાળો પાના કુંવર આવા રે
હે મને લાગી તારી ધૂન મારા સુરા રે પૂરા મને લાગી તારી ધૂન મારા સુરા રે પૂરા માથે પગડ્યું દાદા માથે પગડ્યું જો માથે પગડ્યું એને પગે મોજડ્યું જો સુરા રે પૂરા મારા માથે પગડ્યું જો મારા બાપુની ફરમાઈશ છે અને જૂની આપણી ગરવી ગુજરાત કેવી લાલી કે સૈયર મોરી રે સાંદાને પસવાડે મારો સૂરજ કે દીવું છે આ જૂના રાસ રમાતા સાતમ આઠમનો તહેવાર આવતા બેનો દીકરીઓ સાતમો કરવા આવતે 15 દિવસ અગાઉ રાસ રમતી હે એ સમય તો હારો જ છે પણ આપણે બધું ભૂલી ગયા છે એક યાદ રાખજો મિત્ર કે 20 વર્ષ પહેલા આવી ખાણીપીણી નહોતી ઘરમાં સભ્ય હોય એટલા મોબાઈલો નહોતા ઘેરે ઘેરે ટીવીઓ નહોતી આવું ઓઢવા પહેરવાનું નહોતું ઘેરે ઘેરે ગાડીઓ નહોતી આવી મજૂરી નહોતી તો કળજુગ કહીને રામદેવ પીરને આપણી કુળદેવીને બદનામ ન કરતા સતજુગ છે મિત્ર તો દાન પુણ્ય કરતા રહેજો ભૂલતા નહીં હે કે સૈયર મોરી રે એ મારા સાંદાને રે પાસવાડે મારો સૂરજ કે દી ઓ ગસે રેલો સૈયર મોહરી રે ઉતારાનો કરનારો જાદવરાય યારે આવે રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી એ મારી માથે યમુનાજી રે રે ઘેર જાવું ગમતું નથી કાન રંગો રૂપાળો રંગ રે
આજ તોરણિયાના પીરને યાદ કરવાના છે લીલા પીળા નેચર. મારા બાપુની મોજ એ આપણી મોજ છે. આજે ખરેખર ભક્તિ છે ને ખાંડાની તાર છે. રસ્તામાં હાલવું હેલું છે પણ ભક્તિને માર્ગે હાલવું બહુ દોયલું છે. એમાં શક્તિ છે ને એવી આપણામાં નથી. અને બાપુની ફરમાઈશ એવી છે કે આબમાં ઝીણી જબુ કે વીજળી, કે આબમાં ઝીણી જબુ કે જોની વીજળી રે. દળવીના પીરને યાદ કરવાના છે ત્યારે. મિત્ર એટલું યાદ રાખજો કે આખી ફરમાઈશ ગાઈ તો હવારે પૂરું થાય એમ નથી. એક એક કડી ગાઈને કટ ને તમારો રહી જાય વટ. બરોબર છે ને મહેમાન? હે અને એક બીજી ફરમાઈશ નાની એવી છે અટાણના જોવાનિયાની. લાલી દિલની વાતો દિલથી કહેજે એવી. હાલો એવા દળવીના પીરને યાદ કરવા હોય ત્યારે. હે મારું જીવન સફળ કર્યું મારા રામાએ, મારું જીવન સફળ કર્યું મારા રામાએ, લખાયા વાલે રામા બાપાએ. હાથડીના પીર કળયુગમાં સતયુગની પાછા રે, કાળા કળયુગમાં સતયુગની પાછા રે, પીર પૂરી કરે સૌ જીવનનો આશા રે. એ લાલાબાઈને રુધિરે રમતો, લાલાબાઈને રુધિરે રમતો, ગોપલભાઈને સપનામાં મળતો. લાલા હસનિયાનો જોગી તું કહેવાણો રે, એવો લાલાનો જોગી તું કહેવાણો રે. પીર જગ મારે થાય તારી વાતો 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 વાતો. મારું જીવન સફળ કર્યું